શરમ નહીં થાવતી પાછા ગુડાણા તે અને આ નંગ જેવી બીજી કોને પાછી લાવ્યા છો? તમને કે કાળોતરો આડો ન ઉતરો મરી ન જવાય? ગોગડી તું શાંતિ રાખ, બોલવામાં ધ્યાન રાખ, નકર એક લાફા ભેગી લાળ કાઢ નાખીશ. વધારે પડતું તું બોલતી ની જ નહીં, બહુ સડતી ની જાસો, મને ખબર છે. તું બોલતી ની કાંઈ જડબાળી તેમાં. ઈ મારી બેન છે જોમલી, એને કોઈ દી તે નહીં જોઈ હોય ને, તે કીધું તું ને કે તમારી બેનોને મારે જોઈવી છે, જોઈ લઈ, જોમલી છે. એ હારું મરો આય બધા થાવ ભેગા ને કરો મોજ. અહીંયા તમારા બાપની બધાયની ધર્મશાળા જ છે, એટલે આ ધોયડા આવો મોઢા લઈ લઈને કા. હજી એમ લંગુબેન ને સ્પમદી તેડીને આવ્યા છે શિબરી માસી, અને 2 દીથા તો જોઈ મૂડમાં નહોતા, ને 2 દીથા કઈ ખાધું નથી ને આજ થોડાક મૂડમાં આવ્યા. તમે આવ્યા, તમે ત્યાં કાંઈ હતા જ તે, અને પાછા વહી ગયા તા ને પાછા આવ્યા. તમે કીધું ને અમાર ઘરે ગુડાણા છો શિબરી માસી, તો આ જોમલીને શું લાવવાની જરૂર હતું? જોમલીને ને અહીંયા ન ગુડાવા દેવાય તો અહીંયા પડી રહ્યા જોમલી. ગોગડી તારે બોલવામાં થોડુંક ધ્યાન રખાય, ઈ તારી માસીજી છે જોમલી માસીજી, બોલવામાં ધ્યાન રાખ ગોગડી. હું હાવ ભોળી છું ને એટલે તમે બધા છે ને મને બધું કહી જાવ છો. અને અમારો શીબરો જો ને મળ્યો છે નંગના પેટનો ટોપી પહેરીને બેઠો વાંદરા જેવો, આવો ઘરવાળો કરતા તો ઘરવાળા વગરના હારા. નંગના પેટનો ત્યાં ની હારે રાખતો, ને અમે એ વયો જશે ડોક્ટરની નોકરી કરવા. હવે ડોક્ટરની નોકરી કરતો ગમે મહણિયામ કરતો હોય, આ રોયો અને મૂકીને વયો જશે હમણાં. હવે મહણિયા તું મને તેડવા જ ન આવતો, તને કવડે કાળોતરો રેજે નહીં, ન્યાય મરતો જ નહીં, જો તને કહી દઉં છું ભમરાળા. શિબરી માસી થોડુંક ધ્યાન રખાય હોય, એ તમારો ઘરવાળો છે, એને જેમ ફાવે એમ ગાળું દિવસો ને જેમ ફાવે એમ ઉકલાન તુકલાન કરો છો. તમને શરમ નથી આવતી? ઉકારાન તુકારા કરાય, તમારો ઘરવાળો છે, પતિ પરમેશ્વર કહેવાય. તમને ખબર પડે છે કે નહીં? શિબરી માસી બિચારા વૈયા ગયા, તમને આય નો કીધું, નાય નો કીધું, કાંઈ નો કીધું. તમારો જીભડો દેવો છે ને એટલે જ મારા માસા તમને છે ને એને નથી રાખતા, તમને નથી રાખતા એની હારે. તમે સૈયવ જીભડાળા દેવા છો શિબરી માસી. બધું માઈ ગયું શિબરી માસી, તમ તાર કાંઈ ઉપાડી ન કરતા. હવે રહ્યો અહીંયા કરો મોજ, અને મને થોડું પાછા કામ કરાવજો, ખાલી રંધાવજો ને, બીજું કાંઈ ન કરતા. ના ગોગડિયા હાટું તમે ગાડી કેટલાની લાવ્યા ને ચાથી લાવ્યા એ શિબરી માસી? અને તમારી બેન કેમ કાંઈ બોલતી નથી જોમલી માસી? હે જોમલી માસી કેમ તમે કાંઈ બોલતા નથી? હા ગોગડી તો કાંઈ ઉપાડી નોત કરવાની હોય ને બટા. અને જોમલી નહીં બોલે બટા, જોમલી એક શબ્દ નહીં બોલે, અને બોલવું છે ને ત્યારે બોલશે, કારણ કે જોમલીને ઉપલો માળ જ નથી, એના આટા હાવ ઓછા છે, એટલે એનું પાછું કઈ ખોટું ન લગાડતા જોમલી કેમ બોલતી નથી. એને મગજ જ નહીં ભગવાને આપ્યો, ભૂલી ગયા. તે શિબરી માસી તમને શું આ ધર્મશાળા લાગતી છે ને? તમે ગાંડાને હાજાને આવાને તેવાને લઈ લઈને આયલા આવો છો તે. આ તોફાન નહીં કરે ને, ભલે ને ઉપલો માળ ન હોય તો કાંઈ નહીં, પણ તોફાન નહીં કરે ને, કઈ ગાંડા નહીં કાઢે ને તો રાખશું, નકર મારે કાંઈ કામ નથી. અને હું તો હવે જવાનો તૈયારી કરું છું મારા મમ્મીને ઘરે. તમે રહ્યો બધા અહીંયા. ગોગડી બસ હવે ક્યાં રૂની મંડાણી છો? લબ 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 કાંઈ બોલતી નથી. તી જોમલી મારી બેન છે, જેવી છે એવી ગાંડી હોય, ખાજી હોય, ઉપલો માળ હોય કે ન હોય, બસ હવે શાંતિ રાખી જા ને બટા. પછી હું નથી બોલતી ને જ્યાં સુધી હારું છે મારી દીકરી, હવે ન બોલતી કાંઈ. ગોગડી બેન મમ્મીનો મગજ જાહે ને તો તારો વારો પડી જવાનો છે, એટલે થોડીક શાંતિ રહે, પછી એનો ગુસ્સો તારથી નહીં સહન થાય. પછી મન નો કેતી આ મુંગીની નીચ મરતી આમ ને તેમ ને ફલાણું ઢીકણું. હું કોઈ દી કાંઈ વધારે બોલું, તારે બહુ બોલવા જોઈએ, તારો જીભડો જ 1.5 હાથનો નહીં ગોગડી બેન? એમ મર વાંદરી તુંય તે મને ન બોલાવતી. ભૂંદરીની શિખામણ દેવામાં પેલો નંબર. માઈ જા હવે હું નહીં બોલું. લંગુબેન તમારા ઘરવાળાનો ફોન આવે છે કે નહીં? એલા મેં તો તમને ભાળ્યા જ નથી વાત કરતા, મને એનો જવાબ દો. આ બધા જ ગયા તેલ લેવા, કાંઈ મારે કોઈનું સાંભળવું નહીં. તમે તો કયો મને ફોન બનાવે છે તમારા વનનો? હા ગોગડી ભાઈ એનો તો દીમાં 10 વાર ફોન આવે છે, પણ આજી વાડીએ ગયા છે ને તે હજી આપણે બેઠા છે, તેનો કઈ ફોન આવ્યો નથી. કે વાડીએ જઈને થોડુંક મારે કામ છે, પછી કે હું તો નિરાતે ફોન કરીશ, એટલે એને કાંઈ મને ફોન કર્યો નથી. અને મારી નણંદ તો કેવી રોતી હતી, મને બધી લંગાઈ વાત કરી, અને મારા હાહુ એને ખીજાતા હતા, અને એવા બધા ડખા થઈ ગયા ઘરમાં. તાર મમ્મી ફોન કર્યો હશે કે અમારે વ્યવહાર નથી રાખવો, તે કઈ હાંધા કર્યા હતા ગોગડી ભાભી? હા ગોગડી ભાભી મેં મારી મમ્મીને બહુ બધા હાંધા કર્યા હતા, ને બધું કીધું જો મમ્મી મારી નણંદને બહુ હેરાન કરે છે, એટલે તમે જોઈ વિચારીને ડગલા ભરજો. મારી મમ્મી કે આપણે થોડાક દી ધમકાવી વ્યવહાર તોડવાનું કહી દેવું,
અને કારણ કે ખબર જ છે કે હુરમ કઈ ઝોકલા વગરની રહી તો એકવાની નથી, બે બહુ પ્રેમ કરે છે એકાબીજાને. એટલે તો તમારી હાહુ સીધીની થઈ જાય ને એટલે મારી મમ્મી કીધું હશે કઈ વ્યવહાર તોડવાનું નથી, ઈ સીધીની થઈ જાય ને ભાઈ તેડવા આવશે, તમ તાર ઉપાધિ ન કરતા જોજો તમારી હાહુ. હાલો રાંધવાની તૈયારી કરવાની છે, હમણાં બધા ખાવા આવવાના, સાંજના 7:30 વાગી ગયા છે, ક્યારે રાંધશો? વહીવટમાંથી દૂષીને ન આવી આપણે તો. લંગુબેન આજ તમે હવારના નાયા નથી બાપા, હાલો ને નાઈ ધોઈને તૈયાર થઈ જાવ ને, ભૂતરી આપણને ગોવણી કરી ગઈ છે અને આપણે અહીંયા જમવા જવાનું, તમારે મારે જીનકીને 3 ગોવણી કરી ગઈ છે. ફટાફટ તૈયાર થઈ જાવ, શિબરી માસીનું, જોમલી માસીનું, મમ્મીનું એનું મેં રાંધી નાખ્યું છે, આપણે 3 ને અહીંયા જમવા જવાનું છે અને બધું કામે થઈ ગયું છે. તમારી વાતે સેવી અને તમે આળહુડીના પેટના થઈ ગયા છો, હાવ હુઘરીના પેટના, આવા હું ગોબરીના રહ્યો છો. હારા નાઈ લેતા હોય તો હવારમાં જાગી, મારે તો બળેતરા નહીં ને લંગુબેન. ગોગડી બેન લંગુબેન ને હું ક્યારોની કહું છું, ક્યારોની રાયડું નાખું છું, કોલી ભૂતરી ગોવણી કરી ગઈ છે ને આપણે તઈ અહીંયા જમવાનું છે. યાસ ગોણીઓ જમાડે છે ને તે પણ આ સમજતા જ નથી લંગુબેન, બોલો એકના બે નથી થાતા, ઈ કે મને નકરી આળસ અડે, જીનકી ભાભી નકરી આળસ અડે, હું તૈયાર થઈ ગઈ, તું તૈયાર થઈ ગઈ, ગોગડિયાને તૈયાર કરી દીધો, આપણે બે બેનોએ બધું કામ કરી નાખ્યું અને તોય લંગુબેન હજી બેઠા જ છે અને સાંભળે છે આપણી વાતો. નાવા મરો ને જાવ ને. ગોગડી ભાભી મારું મૂડ બહુ ખરાબ છે, મને કાઈ મજા નથી આવતી, મારે ક્યાંય જમવા આવવું નથી, મારે નાવું નથી, તમે બે બેનો જઈ આવો જાવ, મારે નથી આવ ગોગડીને તઈની તમે જમી આવો જાવ. શિબરી માસીનું જોમલી માસીનું રાંધ્યું છે ને એમાંથી હું ખાઈ લઈશ. હવે સાંજ મહિના નાવા જાવ ને, તૈયાર થાવ, ઓલી બિચારી ગોવણી કરી ગઈ છે ને માતાજીની પ્રસાદી તો કોના ભાગમાં હોય, તમારા ભાગમાં જ નથી હાળાવ. બિચારી ગોવણી કરી ગઈ છે પ્રેમથી તમને, મને, ઝીણકીને, અને તમે અહીંયા જમવા નથી આવતા, ભગવાનની માતાજીની પ્રસાદી લેવામાં હું આવું કરો છો? હાલો સાંજ મહિના તૈયાર થઈ જાવ, લઈ જ જવાના છે તમને. ગોગડી ભાભી મારા લંગાનો ફોન આવે છે, 1 મિનિટ રહેતો, કોનો ફોન આવે? લગભગ એનો દેશે. ગોગડી ભાભી ઘડીક બે બેનું કઈ બોલજો નહીં, મારા નણંદનો ફોન છે અને હું સ્પીકર ઉપર કરું છું, તમે સાંભળજો. હાલો ઉરમબેન બોલો, શું કરો છો તમે બધા? દાદાને કેમ છે, મમ્મીને કેમ છે, પપ્પાને કેમ છે, ટીપી ફઈને તમને બધાને સારું છે ને? બોલો, હું આવી પછી તમારો પહેલો ફોન આવ્યો, બોલો શું કામ હતું તમારે? લંગુ ભાભી તમારું કામ તો પડે જ છે ને, તમે ઘરમાંથી વી ગયા ને, કોઈ માણા જ નથી લાગતું અને ઘરમાં ક્યાંય ગમતું નથી અને મમ્મીને હવે ઘણો પસ્તાવો થાય છે. કાલ તો મમ્મી રોતા હતા અને મારા ઝોકલા વગર મને ગમતું નથી, મારા ઝોકલા 2 દીઠા મને ફોન નથી કર્યો ને ગોગડીને મમ્મીએ ફોન કર્યો તો ને એમ કીધું કે મારે વ્યવહાર તોડી નાખવો છે, તમે લંગુને એટલું બધું દુઃખ દ્યો છો તો પછી એની માં આવી હોય તો દીકરી કેવી હોય, એટલે મારો વાક કાઢે છે ઈવડાય આવડા ઝોકલા મમ્મી ની બધા, અને મને ક્યાંય હક નથી થાતું, 2 દીઠાનું મેં કાઈ ખાધુંય નથી અને મને એની વગરનું ગમતું નથી, મારા ઝોકલા વગરનું મારે શું કરવું લંગુ ભાભી? એટલે મેં તમને ફોન કર્યો છે કે તમે ઘરે વઈ આવો ને, અને મારા ભાઈને મેં સમજાવ્યો હતો, મારા ભાઈનો ફોન આવ્યો હતો તમારામાં, તે એને કાઈ તમને વાત કરી? મેં બધી વાત કરી હતી લંગુ ભાભી. અત્યારે તમને તમારી લંગુ ભાભી સાંભળી તે મારી મમ્મીને બધાને તેડાવ્યા હતા, તી તમે એક શબ્દ નહોતા બોલ્યા. એમ તો કહેવાય ને કે મારા મમ્મીનો વાક છે, જરીક તો બોલાય કે નહીં? તે તમારા મોઢામાં હું મગ ભર્યા હતા? એક શબ્દ નહોત બોલ્યા અને અત્યારે તમારી ઉપર વીતી, તમારો ઝોકલો તમને ફોન નથી કરતો તો તમને હું કેવી સાંભળી? એમ મને કે મારા લંગા વગર નો ગમે, અમને બેયને તમે બધાએ થઈને અલગ કર્યા. ઈ બિચારા અત્યારે કારખાનામાં લોઢા ઉપાડે એવા કારખાનામાં કામ કરવા જાય છે, કેવા કાલ તો થઈ ગયા તા, આપણને જીવ બળે, નકરો પરસેવો વળે, એવા બિચારા કામે સડી ગયા છે અને મકાને નોખું રાખી લીધું છે, થોડાક પૈસા દઈ દીધા છે ભાડાના મકાનના, અને કે આપણે નોખું થઈ જાવ છે. તમને શરમ નહીં થાવતી? 4 દીઠાનું તો મેય નથી ખાધું, મેય તે તમે 2 દીઠાનું નથી ખાધું, ત્યાં તમને બળેતરા મંડી થાવા. મૂકો ફોન, મારે કાઈ તમારું સાંભળવું નથી, મારે હમણાં આવવું નથી, મારા ફોનમાં ફોન ઈ નો કરતા હો ઉરમબેન. જોયું ને ગોગડી ભાભી અત્યારે કેવી ફોન કરે છે, એ કે મમ્મીને પસ્તાવો થાય છે ને મમ્મી રોતા હતા, ખોટીના પેટની સા જીથરાળી મારી નણંદ છે ને ઉરકી બહુ ગોલી છે. ગોગડી ભાભી મને ખબર જ છે, તમે બધા અહીંયા તેડવા આવ્યા તો એક શબ્દ નહોતી બોલી, ખબર છે ને?
ઈ બધાયને ભાન થવાની જ છે. તમારી હાહુય સીધા થઈ જશે, તમારી ટીપલી ફઈએ સીધીની થઈ જશે અને તમારી નણંદે સીધીની થઈ જશે. થોડીક શાંતિ તમે રાખો ને થોડાક દી આઈ રહ્યો ને એટલે ઈ બધાયને ભાન આવી જશે. અને મારે હવે તમારું કાંઈ ભાષણ ન સાંભળવું. આપણે રસ્તામાં જઈએ ને તે હાલતા હાલતા બધો વહીવટ કરશું તમારા હાહરિયા વાળાનો. હાલો ફટાફટ નાવા જાવ, હાલો ઓલી વાટે આવ છે ને 2 ફોન બિચારી ભૂતડી મને કર્યા ગોગડી આલ હટ ઘણી ખરી ગોણીઓ આવી ગઈ છે ને આપણી 3 વાટે છે અને 2-3 બીજી આવવાની છે. ઈ હમણાં આવશે પછી એને બિચારીને બધાને જમાડવા બેહાડવાના હોય. ઊભી ના થાવ ને